હીરા અને ટેક્સટાઇલ નગરી તરીકે ઓળખાતું સુરત હવે વધતી ગુનાખોરીને કારણે ચર્ચામાં છે। છેલ્લા 5 મહિનામાં 52 જેટલા હત્યાના બનાવો નોંધાતા શહેરની કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। અસામાજિક તત્વોના વધતા પ્રભાવ અને ગુનાખોરીના બનાવોને પગલે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને ડિંડોલી વિસ્તારમાં, અમરોલી આવાસ, વરાછા વિસ્તાર, બેસ્તાન અને સચિન વિસ્તારમાં ડીસીપી સાહેબ દ્વારા ખાસ કોમ્બિંગ ઓપરેશન અને ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવાની ફરજ પડી છે। પોલીસની આ કાર્યવાહી એ દર્શાવે છે કે શહેરના કેટલાક વિસ્તારોમાં ગુનાખોરી અને અસામાજિક પ્રવૃત્તિઓને લઈને ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે। નાગરિકોમાં પણ સુરક્ષાને લઈને ચિંતા વધી રહી છે અને ગુનાખોરી પર અસરકારક અંકુશ ક્યારે આવશે તેવા સવાલ ઉઠી રહ્યા છે। સુરત શહેર પોલીસ દ્વારા સીપી સાહેબના આદેશથી અને સેક્ટર 2 સાહેબના માર્ગદર્શન હેઠળ અત્યારે જે શાલીમાર ઝુંપડપટ્ટીમાં કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું છે। જે ઝુંપડપટ્ટીમાં બધા લોકો ખરાબ નથી હોતા, સારા લોકો હોય છે। 10% જે ખરાબ લોકો હોય છે એમને શોધવા માટે આ ટુ કોમ્બ એટલે એમને શોધવા માટેની આ કાર્યવાહી છે। એમાં અમે પીધેલા હોય, કોઈ છરી ચપ્પા લઈને ફરતા હોય એવા ઈસમોને શોધવા માટેનું આ કોમ્બિંગ અત્યારે હાથ ધરવામાં આવ્યું। આમાં અમારે બેસ્તાન પોલીસ અને જે ડિવિઝન છે, સચિન જીઆઈડીસીના માણસો, ટોટલ 55 પોલીસ કર્મચારીઓ, 4 અધિકારીઓ અને 5માં અમે પોતે ડીસીપી તરીકે અહીંયા આગળ હાજર રહેલા।